પેટા ચૂંટણીનો માહોલ ખૂબ સરસ જામ્યો। કોંગ્રેસે ખૂબ પ્રયાસ કર્યા, કડી અને વિસાવદર બંને જગ્યાએ સરખી રીતના પ્રચાર કરી પોતાના ઉમેદવાર કેવી રીતના ખાસ છે કહેવા માટે, પણ બંને જગ્યાએ અને મોટા ભાગે વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાં સીધી લડાઈ એ ગોપાલ ઇટાલિયા વર્સિસ કિરીટ પટેલની દેખાઈ। વધારે ચર્ચામાં પણ એ લોકો રહ્યા। સોશિયલ મીડિયા પર એક્ટિવ પણ આમ આદમી પાર્ટી વધારે હતી, એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ આવતા હતા બોલવા। કોંગ્રેસ ગ્રાઉન્ડ પર જેટલું સ્ટ્રોંગ છે એવું કહી રહ્યા હતા એટલું સોશિયલ મીડિયા પર ન દેખાયું। હવે રહી અને પરેશ ધાનાણીએ કંઈક લખ્યું છે, વિસાવદર માટે લખ્યું છે, વિસાવદરની જનતા માટે લખ્યું છે અને સોશિયલ મીડિયા પર એ મોટા ભાગે આવી રીતના કવિતાઓ લખતા હોય છે, પોતાની જે વાત છે એ સાહિત્ય રૂપે શેર કરતા હોય છે। પહેલાં પરેશ ધાનાણીએ શું લખ્યું છે એની વાત કરીશું। વિસાવદર માટે છે, વિસાવદરની વાણી એવું એને ટેગ આપ્યું છે અને પછી લખ્યું છે કે પોતીકો ચૂંટાઈ જશે, પડોશી કચડાઈ જશે, ભાજપ ત્રીજા નંબરે ધસડાઈ જશે અને પરદેશી વીરો પાછો વતન ભેગો થઈ જશે, આગમ વાણી એવું લખ્યું છે હેશટેગમાં। અને એ જે લખી રહ્યા છે એની તમે લાઈન જુઓ, એટલે પોતીકો ચૂંટાઈ જશે એટલે એ નીતિન રાણપરિયાનું કહી રહ્યા છે, કારણ કે સતત એવા આરોપ લાગતા હતા કે ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ એ બંને આયાતી ઉમેદવાર છે। ગોપાલ ઇટાલિયા સુરતથી આવ્યા છે, કિરીટ પટેલ જે છે એ જૂનાગઢથી આવ્યા છે। પોતિકા ઉમેદવાર કોણ છે તો નીતિન રાણપરિયા છે, જે ત્યાં વિસાવદરના જ છે। નીતિનભાઈ પણ સતત એવું કહેતા હતા કે તમે મને એક્ટિવા લઈને અહીંયા ફરતા જોશો, તમને જ્યારે જરૂર પડશે ત્યારે હું ઊભો હોઈશ। એટલે પહેલી લાઈનમાં એવું કહી રહ્યા છે। બીજી લાઈનમાં એવું કહી રહ્યા છે કે ભાજપ ત્રીજા નંબરે ધસેડાઈ જશે, એટલે એમને એવું કહેવું છે કે જો નીતિનભાઈ જીતે છે તો પછી બીજા નંબરે આમ આદમી પાર્ટી જીતશે, કાં તો પછી નીતિનભાઈ જીતે છે તો બીજા નંબરે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા જીતે તો ત્રીજા નંબરે ભારતીય જનતા પાર્ટી આવશે। અને છેલ્લી લાઈનમાં એવું કહી રહ્યા છે કે પરદેશી વીરો પાછો વતન ભેગો થઈ જશે। એ સંભવિત રીતના ગોપાલ ઇટાલિયાનું કહી રહ્યા છે કે પરદેશી વીરો એ પાછો વતન ભેગો થઈ જશે, એટલે સુરતથી આવ્યા છે, સુરતના છે અને સુરત પાછા જતા રહેશે એવું એમનું કહેવું છે। પરેશભાઈ આની પહેલાં પણ તમે જુઓ કે જ્યારે પાયલ ગોટીનો કેસ થયો ત્યારે ખૂબ લખતા હતા। ચૂંટણી વખતે પરેશ ધાનાણી સતત વિસાવદરમાં એક્ટિવ દેખાયા, વિસાવદરમાં પ્રચાર ખૂબ કર્યો, વિસાવદરમાં આયાતી ઉમેદવારને ત્યાંના ઉમેદવાર કોણ, ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એ બંને એક છે, એ બધી જ વાતો એમણે કરી। પણ એ બધાથી ઉપરની વાત કરીએ તો હમણાં જે વિડીયો સ્ટિંગ ઓપરેશન જાહેર કરવામાં આવ્યું એમાં પરેશભાઈ પણ દેખાયા હતા। એના પછી પરેશ ધાનાણી અને બીજા કોંગ્રેસના નેતાઓ પર ઘણા સવાલ થયા કે શું ખરેખર ભારતીય જનતા પાર્ટી સાથે કોંગ્રેસ મળેલું છે અને વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા વર્સિસ આ બંને પક્ષ એવી લડાઈ થઈ રહી છે। પરેશભાઈએ તો ત્યારે એવું કીધું કે હોટલ તો ભાજપના નેતાની છે, તમને ખબર જ છે, એ લોકોને જઈને સવાલ પૂછો, પણ ઘણા બધા સવાલો શેષ રહી ગયા। વિસાવદરની ચૂંટણીમાં અંતે તો દારૂ, ચવાણું અને પૈસાના થપ્પે થપ્પા આ વિષય પર જ ચર્ચાઓ થઈ। ભલે પછી ખેડૂતના ખેતરની વાત હોય કે પછી ખેડૂતના ખાતરની વાત હોય, ખેડૂત સાથે થયેલા એક કૌભાંડની વાત હોય, બધું જ સાઈડ પર મુકાઈ અને પછી પોલિટિક્સ આખું રાજનીતિ જે છે એ તરફ જતી રહી। અત્યારે પરેશ ધાનાણીએ, આજે તો ચૂંટણીનો દિવસ છે, એમણે ગઈકાલે રાત્રે જ આ પોસ્ટ કરી દીધી છે। ચૂંટણીના દિવસે એ જનતાને એવું કહેવા માંગતા હતા કે પોતિકા ઉમેદવારને ચૂંટી લો અને જે બીજા ઉમેદવાર છે પરદેશી છે કે પડોશી છે એને પાછા ઘર ભેગા કરી દો। પરેશ ધાનાણીની આ ટ્વીટ અને એના સિવાય કોંગ્રેસ જે રીતના આખી ચૂંટણીમાં થોડું ઓછું એક્ટિવ દેખાયું એના ઉપર પણ ઘણા બધા સવાલ છે કે તમે વિપક્ષ તરીકે મજબૂતાઈથી નહીં લડો, એટલે કોંગ્રેસનું એવું ડિફેન્સ છે કે અમે ગ્રાઉન્ડ પર લડીએ છીએ, સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી। નીતિનભાઈને લોકો કેટલા પસંદ કરે છે અને કોંગ્રેસે જે રીતના ગઠબંધન ન કરી અને પોતાના અલગ ઉમેદવાર ઉતાર્યા એમાં કોનો ફાયદો એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે, કારણ કે જો ગઠબંધન સાથે ત્યાં વિસાવદરમાં લડવામાં આવત તો ભારતીય જનતા પાર્ટીને જીતવા માટે કે પછી ભારતીય જનતા પાર્ટીની એ લડાઈ ખૂબ અલગ થઈ જાત, કારણ કે બંને પક્ષના નેતા ભેગા થઈ અને પોતાનો ચૂંટણી પ્રચાર કરત, વોટ એક બાજુ જ જાત। પણ જો કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે તો એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને પણ થઈ શકે। કોને કેટલો ફાયદો થશે, આંકડાઓની રમત શું છે તો આજે ઈવીએમમાં કેદ થઈ જશે। 23 તારીખે આપણને બધાને ખબર પડશે। 23 તારીખે ખબર પડશે કે વિસાવદરને કેવા ધારાસભ્ય મળે છે, પોતિકા ધારાસભ્ય મળે છે, પરદેશી મળે છે કે પડોશી મળે છે। નમસ્કાર।